એ વડ છે ને એ એક્ઝેક્ટ સામે છે, જોઈ શકો છો તમે સવારમાં કેવું મંદિર એકદમ ક્લિયર. પોરબંદરમાં કીર્તિ મંદિર. જય દ્વારકાધીશ, જય કૃષ્ણ ભગવાન બધાને સવારમાં ગુડ મોર્નિંગ. અને ઓલરેડી જોઈ શકતા છો આપણે રેડી થઈને નીકળી ગયેલા હતા નાઇટના રેડી, અને અત્યારે ડાયરેક્ટ પોગી જશે ચિત્સર જ્યાં ઉમિયામાનું ધામ છે. હવે તમને પહેલેથી વસ્તુ કહું કે અમે રાતના નીકળી ગયેલા હતા અને આપણે જવાનું છે 2 થી લઈને 3 દિવસની ટ્રીપમાં. ક્યાં? દ્વારકા. તમને ખબર જ છે કે આપણે દ્વારકા ટ્રીપમાં આપણે આગલો વિડીયો જે વ્યક્તિ જોયો હશે એને પૂરેપૂરી ઇન્ફોર્મેશન હશે. તો દ્વારકા જઈએ છીએ તો વચ્ચેના જે પણ લોકેશન છે, જે ઉમિયાધામ, ચિત્સર, પછી વીર માંગડાવાળનું મંદિર છે, પછી પોરબંદરમાં કીર્તિ મંદિર, પછી તારા મંદિર, પછી શિવરાજપુર બીચ, અને પોરબંદર આખો એરિયો બધોય, અને કિલ્લેશ્વર જે મહાદેવ જે ડુંગરાવાળો વિસ્તાર છે, જે સફારી પાર્ક છે એ વગેરે, અને લાસ્ટમાં જે દ્વારકા, પછી જામનગર, બધી વસ્તુ ખંભાળે 2 થી 3 દિવસમાં કવર કરવાનું છે. અને હું અને મારી ફેમિલી મારી સાથે ઓલરેડી છે રેડી. તો મિત્રો અત્યારે એક્ઝેટ આપણે પહોંચી જશે ચિત્સર. તમે એક્ઝેટ જોઈ શકતા હશો આ એરિયો છે ને આખો ચિત્સરનો એરિયો છે. લગભગ 2 થી 3 દિવસ અઠવાડિયું પણ વહી ગયું સમથિંગ. અહીંયા મેવો પણ મોટો ભરાણ હતો જ્યારે હું ન આવી કારણ સામે જો આપણી ગાડી પાર્ક કરી દીધી છે રેડી. અને હવે જઈએ સામે દર્શન કરવા. જો ભાઈ સવારમાં કેવું મંદિર એકદમ ક્લિયર લાઇટ વાળું. અને અત્યારે વાગી ગયા છે લગભગ 5 વાગી ગયા છે ને 5 વાગે અમે દર્શન કરવા પહોંચી ગયા છે એ મંદિરે. ફાઇનલી મિત્રો આપણે છે ને ચિત્સરથી નીકળી ગયા હતા સવારમાં વહેલા રેડીના દર્શન કરી નીકળી ગયા. અને અત્યારે હું અને મારી ફેમિલી છે ને ઓલરેડી પૂગી ગયા છીએ ભાનવડ સિટીમાં, જે ભાનવડ તાલુકો છે જ્યાં એમ કહેવાય છે કે વીર માંગડાવાની જગ્યા છે. અને મિત્રો જોઈ શકો છો ટોપી બોપી ચડાવી દઉં, બહુ ટાઈટ હોય ને તો એના માટે ટોપી પણ ચડાવી દીધી. અને અત્યારે પૂગી છે આપણે ડાયરેક્ટ ભાનવડે. અને અહીંયા હું તમને કરાવીશ દર્શન, જે વીર માંગડાવાના દર્શન કરાવવું અને એમની જગ્યા પણ બતાવું. મિત્રો આ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને આવવું હોય ને જે વીર માંગડાવાની જગ્યા છે ત્યાં, તો લગભગ મારા ગામથી એટલે કે કોરડાથી વીર માંગડાવાની જગ્યા જે ભાનવડ સિટી છે એ થાય છે 280 કિલોમીટર સમથિંગ થાય છે. અને અહીંયા આવવા માટે વિશાલ જો આ એક મેઇન રસ્તો છે, અહીંયા જે સિટીમાંથી અંદરથી અહીંયા હોય. અને સામે છે એક્ઝેક્ટ જે વીર માંગડાવાની જગ્યા છે એ જગ્યાની અંદર હું તમને દર્શન પણ કરાવું અને જસ્ટ ફેમિલી પણ અંદર વહી ગઈ છે. સો ફાઇનલ મિત્રો હવે છે ને હું તમને વીર માંગડાવાળાને જે દાદા છે એમનું દર્શન પણ કરાવું. અને અહીંયા સતી પદ્માવતી અને વીર માંગડાવાળા દાદા એ બંનેની અહીંયા સમાધિ પણ છે રેડી. તો એ સમાધિના હું તમને દર્શન કરાવું, જે વીર માંગડાવાળા દાદા છે એમના દર્શન કરાવું. પછી જે આમનું અહીંયા વૃક્ષ છે જોઈ શકો છો, આ વૃક્ષ છે આ તો અમનો છે, જેની પાસે જે વીર માંગડાવાનું જે જૂનું સ્થાનક છે સામે એ એક્ઝેક્ટ એની પાસે છે, તો એ પણ હું બતાવું. એટલે જો સામે વૃક્ષ જે બતાવી છે તમને એ જ વૃક્ષ હું તમને આગળ બતાવું. જોઈ શકશો મિત્રો વીર માંગડાવાળાની જે અહીંયા સમાધિ છે તો એ અહીંયા છે એક્ઝેક્ટ તમે સામે જોઈ શકો છો રેડી. આ એની મેન સમાધિ છે. અને જસ્ટ એની બાજુમાં જે અહીંયા સતી પદ્માવતીની છે જસ્ટ સમાધિ જોઈ શકો છો અહીંયા પણ. અને તમે લાઈવ દર્શન કરી શકો છો. મિત્રો અહીંયા છે ને અલગ અલગ ઘણું છે, જેમ કે સુરાપુરા દાદા છે, પછી ભૂતરા દાદાનું દેવી છે એ વગેરે બધી દેવી છે. અને બાકી મિત્રો જોઈ શકો છો એટલે અઢળક જે નાના નાના ભૂલકાઓ જે બાગ છે તો એમની અહીંયા છે ને એક તસવીરો છે જે એક ફોટો સ્વરૂપે અહીંયા મૂકવામાં આવે છે. અને યાદી તરીકે જોઈ શકો છો કેટલી બધી છે, ખૂટે એમ જ નહીં. એક્ઝેક્ટ જોઈ શકો છો. અને સામે પણ જોઈ શકો છો કેટલી બધી છે, અહીંયા પણ છે સામે પણ છે.
અને મિત્રો અહીંયા છે ને જે જૂનો વડ છે ને જે મેન છે, જે મેન એનું સ્થાનક હતું પહેલાં, એ વડ છે ને એ એક્ઝેક્ટ સામે છે, જોઈ શકો છો તમે, જે એક્ઝેક્ટ છે ને એ સામે છે. મિત્રો બીજું એ કે અહીંયા જે વીર માંગડાવાની જગ્યા છે તો એમની જગ્યાએ છે ને અહીંયા એક રહેવા માટેની પણ સુવિધા છે. જો આ રીતની આખો હોલ છે રેડી, અને આ અહીંયા જમવાની પણ તમને સુવિધા છે અને રહેવાની પણ સુવિધા છે. તો પ્લીઝ મિત્રો, જે આપણા વ્યુઅર ભાઈઓ છે, આપણા યુટ્યુબ ફેમિલી છે, એ બધા મિત્રો અહીંયા એકવાર જરૂર પધારવા વિનંતી, અને દર્શન તમે વીર માંગડા દાદાને કરી શકો. બાકી મિત્રો એક ઝાડ છે ને, જે વ્યક્તિના લગ્ન થઈ ગયા હોય તો એમના હું તમને સ્પેશિયલ બતાવું. જે વ્યક્તિ લગ્ન થઈ ગયા હોય જેમની, જો મિત્રો આ જગ્યા છે ને, અહીંયા જે વ્યક્તિના લગ્ન થઈ ગયા હોય એના માટે સ્પેશિયલ છે ને, જે વ્યક્તિના લગ્ન થઈ ગયા પછી એને પાઘડી અહીંયા મૂકવા આવે છે. જોઈ શકો કેટલી બધી પાઘડીઓ છે, જે વ્યક્તિના લગ્ન થઈ ગયા એના માટે છે. અને અહીંયા જે લગ્ન થઈ ગયા હોય એ ભૂતરા દાદાને ચડાવે છે.